મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત અને આ પણ મને નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યને. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજના પંચાંગ ઉપર એક નજર નાખીએ. 13/11/2025 આજે ગુરુવારનો દિવસ. મિત્રો, ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કુસુમ પક્ષ અને આજે 9મી તિથિ. મિત્રો, વૈદ્યુત યોગ તેતુલ કરણ જે 11:36 પછી ગરજ કરણ ચાલુ થશે. આજનું નક્ષત્ર માઘ નક્ષત્ર છે અને સિંહ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. આજનો સૂર્યનો ઉદય 6:41 ને સૂર્યનો અસ્ત 5:28 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:42 થી 12:26 સુધી અને આજના રાહુકાળ 1:26 થી 2:47 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને આજે જન્મેલા જાતકોનું નામ મ અને ટ ઉપર રાખી શકાય. તો સિંહ રાશિમાં જન્મનાર દરેક જાતકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો કર્ક રાશિમાં ગુરુ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ ચાલુ થયો. તુલા રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિ, મંગળ બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં અને રાહુદેવ યથાવત કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. શનિદેવ મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. આપણે આજે વાત કરીશું એક નાનકડી ટિપ્સ, જેમાં દરેક પરિવારો, દરેક સમાજ કોઈ પણ ને કોઈ પણ રીતે પીડાતી હોય છે. પોતાના પતિથી, પોતાના પુત્રથી, પોતાના સ્નેહીજનોથી. તો મિત્રો, આવા નાનકડા પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. જન્મ કુંડલીની અંદર દરેક જાતકોની જન્મ કુંડલીની અંદર બીજો ભાવ, લગ્ન ભાવ કે 12મો ભાવ અને તેના ગ્રહો જો પીડિત થતા હોય, માનો કે લગ્નના માલિક લગ્નેશ શત્રુ રાશિમાં હોય અને 6ઠે 8મે કે 12મે હોય અને તેના પર જો પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય, ત્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે. ધનસ્થાનના માલિક પણ જો પાપ ગ્રહ હોય અને તે ભાવમાં કોઈ પાપ યોગ બનતો હોય કે તે ભાવના માલિક પાપ 6ઠે 8મે કે 12મે હોય અને તેના પર જો કોઈ પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય અથવા તો ધન સ્થાન ઉપર પાપ ગ્રહોની વધારે દ્રષ્ટિ પડતી હોય, આ જ પ્રમાણે 12મા સ્થાન ઉપર પણ આવા યોગો બનતા હોય, તો મિત્રો, આવા જાતકો મોટા વ્યસનો, ડ્રગ્સ, દારૂ, ઇંગ્લિશ દારૂ અને અલગ અલગ પ્રકારના વ્યસનોથી જોડાયેલા હોય છે. તો મિત્રો, આવા જાતકોને કેવી રીતે બહાર કાઢી શકાય? જે જાતકો દારૂની લતમાં ચડાય તેનો પરિવાર, તેનો સંસાર નષ્ટ થઈ જાય. તો મિત્રો, આવી દારૂની લતમાંથી છોડાવવા માટે કયા કયા ગ્રહોની આરાધના ઉપાસના કરી શકાય? સૌ પ્રથમ તો આપણે જનરલ વાત કરીએ તો શનિ, રાહુ અને મંગળ આ ગ્રહો વધારે પ્રમાણમાં આવા યોગો બનાવતા હોય છે. તો આ ત્રણ ગ્રહોની આરાધના ઉપાસના તમારી જન્મ કુંડલી કોઈક સારા વિદ્વાન જ્યોતિષીને બતાવ્યા પછી આનો નિર્ણય લઈ શકાય. છતાં પણ જો ડાયરેક્ટ કોઈએ કરવું હોય તો શનિ, મંગળ અને રાહુદેવની આરાધના ઉપાસના પ્રતિદિન કરાવી અને તેને લગતા દાન દક્ષિણા કરાવવાથી તમારા સ્નેહીજનો, તમારા પુત્ર, તમારા પતિ ધીરે ધીરે આમાંથી મુક્તિ મેળવશે. તો મિત્રો, આ હતી એક નાનકડી ટિપ્સ દારૂની લતમાંથી છોડવાની. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ કે આ રાશિ પરિભ્રમણ આજનું દરેકના ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય, દરેકે આ પ્રમાણે વિચારો. તો મિત્રો, વાત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજે ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ પંચમ સ્થાને ચાલી રહ્યો છે. તો મિત્રો, જે જાતકો મેષ રાશિના હોય તેવા જાતકોએ આજે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. શેર સટ્ટા લોટરીના કાર્યો કરતા તો જો વિચારીને કરવા. લાભની બાબતોમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. માતાની તબિયતની પણ કાળજી લેવી. સાથે મકાન સુખ, વાહન સુખના, મકાનના રિલેટેડ કે વાહનના રિલેટેડ કોઈ કાર્ય કરવા હોય તો આજના દિવસમાં વેટ એન્ડ વોચની રાહ જોવી.
તમારું કાર્ય બગડે નહીં તેની પણ કાળજી લેવી. મન ઉપર એકાગ્રતા, મન ઉપર ગુસ્સો ના આવે તેની પણ કાળજી લેવી. આ મનના કારક ચંદ્રમાં હોવાના કારણે તમારા મનમાં ક્રોધ ના આવે તેની કાળજી લેવી. આજના દિવસમાં તમારો નાનકડો ક્રોધ મોટા કાર્યો બગડી ન જાય તેના માટે આજના દિવસમાં હોમ ગમ ગણપતે નમઃ સાથે હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે કે પ્રજાના ક્ષેત્રે કાર્યો કરતા હોય, ગામમાં સરપંચ હોય કે ઉચ્ચ કક્ષાના અધિકારી હોય, તો આજે તમારા કોઈ પણ સરકારી ક્ષેત્રની અંદર કે સરકારમાં નોકરી કરતા હોય અથવા તો તમારા નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં દરેક બાબતોમાં આજે જોઈ વિચારીને કાર્યો કરવા. આજનો દિવસ જે જાતકો હૃદય રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજે પોતાના સારા ફેમિલી ડોક્ટર અથવા તો હૃદયના કાર્ડિયોલોજિસ્ટ સારા ડોક્ટરને બતાવી અને આ સમયગાળામાં કોઈ આવી બાબતો બને તો જોઈ વિચારીને કાર્યો કરવા. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજે મનમાં લાગણીના સંબંધો ઉભા થાય, મનમાં તમને કોઈક અબજસ મળે અને ઘણા સમયથી તમારા જે જૂના સંબંધો હોય તેમાં આજે વિચ્છેદ થવાય, તમારા હૃદયની અંદર લાગણી ઊભી થાય. તેના માટે તમારે આજે ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ધનસ્થાને મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો, આ ગ્રહણ દોષ તમારા દરેક પરાક્રમો ઉપર નજર રાખશે. ધનની બાબતોમાં આજે તમારે જાણો, કોઈને પણ ઉછીના કે ઉધાર નાણાં આપવા નહીં. વાણી ઉપર તો સંયમ તમારે રાખવાનો, સાથે સાથે તમારા નાણાકીય અને કુટુંબના કોઈ પ્રશ્નો ઉભો ના થાય તેની કાળજી લેવી. ભાગ્યની ઉન્નતિ કરવા જેમ ભાગ્યમાં રૂકાવટ ના આવે તેના માટે આજે આજનો દિવસ શક્ય એટલા ઓમ ગમ ગણપતે નમઃ સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજે તમારા માથાને લગતા પ્રશ્નો કે મોઢામાં દાંતના રોગો, ગળાની ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી. તીખું તળેલું ઓછું ખાવું. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ પેટને લગતા રોગોથી સાચવવું અને મોઢામાં ચાંદા ન પડે, ઇન્ફેક્શન ના લાગે, દાંતના લગતા રોગો ના થાય તેની કાળજી લેવી. મન ઉપર એકાગ્રતા ન થાય ને મન માંડવે ના ચડી જાય તેના માટે તમારે આજે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મન ઉપર સ્થિરતા રાખજો. મન ઉપર ખોટા નેગેટિવ વિચારો ન લાવતા. મન ઉપર ક્રોધ ના આવે તેની પણ કાળજી લેતા. આ સમય દરમિયાન ઓમ નમઃ શિવાય આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. તો આ મંત્ર કરવા અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. આજના દિવસમાં માન, સન્માન ને પ્રતિષ્ઠામાં હાનિ ન પહોંચે તેની કાળજી લેવી. તમારા કોઈ લાંબા સમયથી કોર્ટ મેટર ચાલતી હોય તેમાં આજના દિવસમાં જોઈ વિચારીને કાર્યો કરવા. નાની મોટી સજાની અંદર તમારે પોલીસ સ્ટેશનમાં ના જવું પડે તેની કાળજી લેવી. વાહન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. પડવા વાગવાના યુગમાં સાચવો. પતિ પત્નીના સંબંધોમાં આજે તિરાડ ઊભી ન થાય તેની કાળજી. મન ઉપર સ્થિરતા રાખજો. તેના માટે હોમ ગૃહિણી સૂર્યાય નમઃ સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ગણપતિના મંદિરે જઈ અને દુર્વા અને ગુલાબનું પુષ્પ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ ચંદ્રકેતુનો ગ્રહણ તો આપના 12મા સ્થાને થાય છે. માટે આ સમય દરમિયાન પેટને લગતા રોગો તો સાચવવા, સાથે સાથે તમારા લાભની બાબતોમાં ઇન્કમ સોર્સ કરતા જાવકનું પ્રમાણ ના વધે તેની કાળજી લેવી. મોટા ભાઈ બહેનો સાથે સંબંધો બગડે નહીં તેની પણ કાળજી લેવી. સાથે સાથે તમારા ગુપ્ત શત્રુઓ તમારું કશું બગાડી નહીં શકે, પણ ગુપ્ત શત્રુઓ તમારો પ્રહાર કરશે તો શત્રુઓ પર કોઈ તમારે કાર્યવાહી નહીં કરવાની, ઓટોમેટિક એના હાથ હેઠા પડવાથી એકંદરે તમારી જીત થશે. તો મિત્રો, આ સમય દરમિયાન શક્ય એટલા ઓમ નમઃ ભગવતે વાસુદેવ સાથે ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. નોકરીમાં ઉન્નતિ, સારું પરિણામ પ્રાપ્ત થવાથી અને તમારું કંઈક આગળ વધવાથી મનમાં આનંદ ને ઉત્સાહ ઉભો થશે. નોકરીની અંદર આકસ્મિક લાભ થવાનો અને લાભ થવાથી દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય. જે જાતકોને સંતાન પ્રાપ્તિની બાબતો હોય તો સંતાનની અંદર
થોડીક વિચ્છેદાત્મક બાબત બને, પેટને લગતા રોગોથી સાચવવું, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું, આકસ્મિક ધન લાભનો યોગો સાથે સરકારી નોકરીના લાભનો પણ બાબતો બની શકે છે. તો આ સમય દરમિયાન તમારી કુળદેવીની આરાધના ઉપાસના કરવી અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ભાગ્યમાં વિચ્છેદ ઉભો ના થાય તેની કાળજી લેવી. પિતાની તબિયતની કાળજી લેવી, સાથે સાથે માતાના પણ તમારે ધ્યાન રાખવાનું. આજના દિવસમાં માતા પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો અતિ ઉત્તમ રહેશે. પણ આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે જે કોઈ કાર્યોમાં જોડાયેલા હોય તેવા જાતકોએ ખૂબ જ ધ્યાન દેવું. પોપ્યુલર બનવા જાઓ અને તમારી માનહાનિ નહીં થાય તેની પણ કાળજી લે. મન ઉપર એકાગ્રતા રાખજો. લાભની બાબતો આજે બનવાની, લાભ મળવાના, પિતાના ભાગ્યથી ઉન્નતિ થવાની, પિતાની પ્રોપર્ટીનો લાભ મળવાનો. તો આ સમય દરમિયાન તમારે ગણપતિના આજનું ઉપાસના, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું, પેટમાં ઇન્ફેક્શન અને હાઇપર એસિડિટીની બાબતોમાં ધ્યાન દેવાનું. સાથે સાથે તમારી ભાગ્યની ઉન્નતિ થાય અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. નાના મોટા પ્રવાસો કરો તો ધ્યાન રાખવાનું. આજના દિવસમાં પડવા વાગવાની યોગમાં પણ તમારે સાચવવું. અને જે જાતકોને થાઇરોઇડ, ડાયાબિટીસ રોગોથી પીડા હોય તેવા જાતકોએ આજે નાણાંનો વ્યય ના થાય તેની કાળજી લેવી અને આવા રોગોથી સાવચેતી પણ સાચવવી. તો ધન રાશિના જાતકોએ હોમ બૃહસ્પતિ નમઃ સાથે હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો આજે તમારા પતિ પત્ની વચ્ચે તકલીફો ઊભી થાય, તકરાર થવાના કારણે માનસિક સ્થિતિ તમારી ખોરવાય. પાર્ટનરશિપના કોઈ ધંધા ચાલતા હોય તો આજ તમારી માનસિક સ્થિતિ ન ચાલે અને પાર્ટનરશિપના ધંધામાં પાર્ટનરનું કહેવું ન માનવાથી તમારા ધંધામાં વિચ્છેદાત્મક બાબતો બને. જે જાતકો વિદેશ જવા માંગતા હોય, વિદેશના કાર્યો કરવા હોય, વિદેશમાં પરમેનન્ટ વિઝા લેવા હોય તો આજે તમારે જોઈ ચારના કાર્યો કરવા. દરિયાપારને મુસાફરી આજે ન કેળવી. વાયરલ ઇન્ફેક્શન, પેટને લગતા રોગો અને આવી બાબતોમાં ધ્યાન રાખવું. બ્લડ રિલેશન રોગોથી પણ તમારે સાચવવું. જે જાતકો ઘણા સમયથી કેન્સર પીડિત હોય તેવા જાતકોએ આજે બહુ જ કાળજી લેવી. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પોતાની વાણી પર તો સેમ રાખવાનો, સાથે ખાવા પીવાની બાબતોમાં પણ ધ્યાન દેવાનું. વિચ્છેદ બાબતો કે શરીરને અનુકૂળ ના આવે તેવા માંસાહારી ખોરાકો ન ખાવા. તો મિત્રો આ સમય દરમિયાન તમારે શનિદેવની આરાધના ઉપાસના કરવી, સાથે ગણપતિના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો આજે તમારા પત્નીની તબિયત બગાડવી, તમારી માનસિક સ્થિતિ ખોરવાય. પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ પડે, પેટને લગતા રોગોથી સાચવવું. ગુપ્તાંગના રોગોમાં ઇન્ફેક્શન લાગવાથી, યુરિન સંબંધિત રોગો કે ગુપ્તાંગના રોગોમાં તમારે સાચવવું. ગર્ભાશયની અંદર પણ ઇન્ફેક્શન લાગે તેની પણ કાળજી લેવી. તો મિત્રો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ ખૂબ જ કાળજી લેવાનું. મનની અંદર એકાગ્રતા ના જળવાય અને આકસ્મિક શરીરમાં કંઈક નવો રોગ ઊભો ના થાય તેની પણ કાળજી લે. આ સમય દરમિયાન હોમ રાહવે નમઃ સાથે હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનો ગ્રહણ દોષ. મિત્રો આ સમય દરમિયાન તમારા મોસાળની અંદર કંઈક ઘટના બનવાથી તમારા નાણાકીય પ્રશ્નો બતાય. નોકરીની અંદર આકસ્મિક તમારી ચિંતા ઊભી ન થાય તેની કાળજી લેવી. આ સમય દરમિયાન તમારા મન ઉપર કંટ્રોલ રાખજો. મનમાં એકાગ્રતા નહીં હોય તો દરેક કાર્યોમાં વધારે તકલીફ પડશે. ખાવા પીવામાં ધ્યાન રાખજો. પેટને લગતા રોગો અને આ સમય દરમિયાન જે જાતકોના પેટના લગતા રોગોથી સાચવો, તેને વધારે પીડા થાય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. મિત્રો મીન રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.